દ્વારા ગઈકાલ 25 મેના રોજ અર્બન કોઓપરેટિવ બેન્કો અને રૂરલ કોઓપરેટિવ બેન્કોના જે પ્રવર્તમાન ડાયરેક્ટર છે, જે આગલા 10 વર્ષ થયા સતત કાર્યરત છે, તેઓને તેમનો કાર્યકાળ પૂરો થયો જાહેર કરાશે અને એમને ડિરેક્ટર પદ છોડવું પડશે. 3 વર્ષ સુધી તેઓ બેંકમાં માત્ર ને માત્ર ગ્રાહક અને સભાસદ સિવાયના કોઈ હોદ્દા ઉપર રહી શકશે નહીં, કે કોઈ લાભ મેળવી શકશે નહીં, કે કર્મચારી તરીકે પણ રહી શકશે નહીં. અન્ય બેંકમાં ડિરેક્ટર પદે પસંદ થવાનો તેમનો અધિકાર છે એ યથાવત રહેશે. આ ડિરેક્ટિવ છે એ રૂરલ કોઓપરેટિવ બેંક એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્ટેટ બેંક, સ્ટેટ સહકારી બેંક, આ બંને બેંકો અને રાજ્યની અર્બન કોઓપરેટિવ બેંકો એટલે કે શહેરી બેંકો, આ તમામ જેની પાસે સહકારી શબ્દ લાગે છે એ તમામ સહકારી બેંકોને આ નિયમ લાગુ પડશે. એટલે જે કોઈ ડાયરેક્ટરે 10 વર્ષ પૂરા કર્યા હશે તેમને પદ છોડવું પડશે. ખાસ તો આ નિયમથી ફાયદા કેટલા થશે બેંકોને? સરકારનું વલણ, આરબીઆઈનું વલણ એવું રહ્યું છે કે ગુડ ગવર્નન્સ અને કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંત અનુસાર બેંકનો વહીવટ સુચારુ બને એ માટે આ નિયમ છે. પ્રાઇવેટ બેંકોમાં આ નિયમ વર્ષો થયા છે, પરંતુ કોઓપરેટિવ બેંકોમાં 2021ની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સુધારીને આ નિયમ દાખલ કરવામાં આવ્યો છે. એ કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોને અમલવારી માટે છે. એટલે સારી બાબત છે, બેંકનો વહીવટ છે સુચારુ બનશે.